નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાંડેશ સોહમ. કોમર્સ ક્ષેત્રને લગતા વિષયોનું સંપૂર્ણ જ્ઞાન સરળ ભાષામાં આપતી ચેનલ A to Z કોમર્સ સ્ટડી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. કોસ્ટ એકાઉન્ટના મજૂરીના યુનિટમાં આપણે દાખલાની શરૂઆત કરી છે. મિત્રો, આપણે અત્યાર સુધી કુલ 5 દાખલા ગણ્યા છે. 1 થી 5 દાખલા ગણ્યા છે અને આ 5 દાખલાની આપણે ટેસ્ટ કમ હોમવર્ક પણ આપ્યું છે. રાઈટ. હવે જે નેક્સ્ટ દાખલા છે એ 6 થી 9 રહેશે અને જેની તમારે ટેસ્ટ આપવી પડશે. ઓનલાઈન ટેસ્ટ તમારે આપવાની રહેશે મિત્રો. 1 થી 5 દાખલા અને હવે જે 6 થી 9 4 દાખલા છે એ 4 દાખલા પૂર્ણ થયા બાદ 9મા દાખલાના ડિસ્ક્રિપ્શનમાં ઓનલાઈન ટેસ્ટની લિંક મૂકવામાં આવશે. દાખલા નંબર 9ના ડિસ્ક્રિપ્શનમાં ઓનલાઈન ટેસ્ટની લિંક મૂકવામાં આવશે. આ ટેસ્ટ કઈ હશે તો કે દાખલા નંબર 6, 7, 8, 9માં જે પેટર્નના દાખલા શીખવાડવામાં આવ્યા છે એ જ પેટર્નના દાખલાની ટેસ્ટ રાખવામાં આવશે. આ ટેસ્ટ આપવાથી તમે ભણેલા લેક્ચર, તમે ભણેલા જે દાખલા છે એની દૃઢતા વધશે. તો મિત્રો, તમારે ધ્યાનથી દાખલા સમજવાના છે અને 4 દાખલા પૂર્ણ થયા પછી દાખલા નંબર 9ના વિડીયો લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં જઈને ઓનલાઈન ટેસ્ટની લિંક પર ક્લિક કરીને તમારે ટેસ્ટ આપવાની રહેશે. હવે મિત્રો, દાખલા નંબર 7 કેવો છે તો કે MKBU માર્ચ એપ્રિલ 2017 એક્સટર્નલમાં આ જ પેટર્નનો દાખલો પૂછાયેલો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવેમ્બર 2019ના પેપર તથા ગુજરાત યુનિવર્સિટીના નવેમ્બર 2018ના પેપરમાં આ જ દાખલો, કે જે દાખલો આજે આપણે ગણવાનો છે એ જ બેઠે બેઠા દાખલાની રકમ પૂછાયેલી છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ ઇમ્પોર્ટન્ટ દાખલો છે MKBU યુનિવર્સિટી માટે પણ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે પણ અને ગુજરાત યુનિવર્સિટી માટે પણ. રાઈટ. તો જોઈએ શું રકમ છે કે અશ્વિને એક કામ 72 કલાકમાં પૂર્ણ કર્યું છે. કલાક દીઠ વેતન દર 10 રૂપિયા છે. જો તેને રોવેન યોજના મુજબ 864 રૂપિયા મળે તો હેલ્સી યોજના મુજબ કેટલું વેતન મળશે તથા કાર્ય વેતન મુજબનું વેતન મેળવો. રાઈટ. કાર્ય વેતન મુજબનું પણ વેતન મેળવવાનું છે. તો આપણે દાખલા નંબર 6 જેવો જ દાખલો છે, પરંતુ બંનેમાં ડિફરન્સ શું છે? દાખલા નંબર 6માં હેલ્સી યોજનાનું વેતન આપ્યું હતું અને રોવેન યોજનાનું સૂત્ર શોધવાનું હતું. દાખલા નંબર 7માં રોવેન યોજના મુજબનું વેતન આપ્યું છે અને આપણે હેલ્સી યોજનાનું સૂત્ર મેળવવાનું છે, એનું વેતન મેળવવાનું છે. ચલો ઝડપથી મેળવી લઈએ. પહેલાં તો આપણે શું કરશું, આપણી પાસે જે માહિતી અવેલેબલ છે એ માહિતી પહેલાં આપણે નોટ ડાઉન કરી લઈએ. પહેલાં આપણને આપ્યું છે ખરેખર સમય 72 કલાક. ત્યારબાદ આપણને આપ્યું છે કલાક દીઠ વેતન દર. કલાક દીઠ વેતન દર કેટલો છે તો કે 10 રૂપિયા. પછી રોવેન યોજનાનું વેતન 864 રૂપિયા છે અને આપણને પ્રમાણિત સમય અથવા બીજું કેનો શું કહેવાશે અને ફાળવેલ સમય આપણને આપ્યો નથી. રાઈટ. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. પહેલાં તો આપણે શું શોધવાનું છે કે હેલ્સી યોજના મુજબનું આપણે વેતન મેળવવાનું છે. તો હું હેડિંગ આપું હેલ્સી યોજના. હેલ્સી યોજનાનું વેતનનું સૂત્ર શું છે ભાઈ? તો કે ભાઈ સમય વેતન પ્લસ બોનસ પ્લસ ભથ્થાઓ. સમય વેતન પ્લસ બોનસ પ્લસ ભથ્થાઓ. પહેલાં આપણે મેળવીએ સમય વેતન, જ્યાં સમય વેતન બરાબર શું છે સૂત્ર? તો કે લીધેલ સમય ગુણ્યા કલાક દીઠ વેતન દર.
કલાક દીઠ વેતન દર. લીધેલ સમય કેટલો છે? તો કે લીધેલ સમય ખરેખર સમય છે 72 કલાક અને કલાક દીઠ વેતન દર કેટલા રૂપિયા છે? તો કે ભાઈ 10 રૂપિયા છે. એટલે તમારું સમય વેતન થશે 720 રૂપિયા. સમય વેતન મળી ગયું તો આપણે લખી નાખીએ 720 રૂપિયા સમય વેતન છે. હવે આપણે શું મેળવવાનું છે? તો કે બોનસ મેળવવાનું છે. તો હેલ્સી યોજના મુજબ બોનસનું સૂત્ર શું છે? હેલ્સી યોજના મુજબ તો કે બચાવેલ સમય ગુણ્યા કલાક દીઠ વેતન દર ગુણ્યા 50/100 ગુણ્યા 50/100 એટલે શું થશે? બચાવેલ સમયના વેતનના 50%. હવે બચાવેલ સમય આપણને આપ્યું છે નહીં, આપણને બચાવેલ સમય આપણને આપ્યો છે નહીં. શા માટે નથી આપ્યો? તો કે પ્રમાણિત સમય આપણી પાસે નથી, તો આપણે બચાવેલ સમય મેળવી શકીએ નહીં. જો પ્રમાણિત સમય આપ્યો હોય તો પ્રમાણિત સમયમાંથી ખરેખર સમય બાદ કરી નાખીએ તો આપણને બચાવેલ સમય મળી જશે, પરંતુ પ્રમાણિત સમય આપ્યો નથી એટલે બચાવેલ સમય આપણને મળી શકે નહીં. કલાક દીઠ વેતન દર 10 રૂપિયા છે ગુણ્યા 50/100. તો આપણે ભાઈ બચાવેલ સમય જો આપણને મળી જાય તો આપણે અહીંયા કિંમત મૂકીને હેલ્સી યોજના મુજબનું બોનસ પ્લસ ભથ્થા કરીને હેલ્સી યોજનાનું વેતન મેળવી શકીએ છીએ, પરંતુ આપણી પાસે બચાવેલ સમય નથી. તો આપણે શું કરશું? તો કે આપણી પાસે જે માહિતી અવેલેબલ છે તેના પરથી આપણે ખૂટતી માહિતી મેળવવાની છે. આપણી પાસે કઈ માહિતી અવેલેબલ છે? તો કે રોવેન યોજના મુજબનું વેતન. તો આપણે રોવેન યોજના મુજબના વેતન પરથી જુદી જુદી ખૂટતી માહિતી મેળવશું. સેમ નિયમ લાગુ પડશે કે જે માહિતી અવેલેબલ છે તે માહિતીનો ઉપયોગ કરીને આપણે ખૂટતી માહિતી મેળવશું. આપણી પાસે રોવેન યોજનાનું વેતન છે. રોવેન યોજના મુજબના વેતન જે છે એનું સૂત્ર શું છે? તો કે સમય વેતન પ્લસ બોનસ પ્લસ ભથ્થાઓ. તો રોવેન યોજના મુજબનું વેતન કેટલું આપ્યું છે? તો કે ભાઈ 864 રૂપિયા એ માહિતી આપણને આપી છે, અવેલેબલ છે. સમય વેતન આપણે મેળવ્યું છે. કેટલું મેળવ્યું છે સમય વેતન? તો કે સમય વેતન આપણે મેળવ્યું છે તો કે 720 રૂપિયા પ્લસ બોનસ આપણી પાસે છે નહીં તો ધારી લઈએ x છે અને ભથ્થાઓની કાંઈ માહિતી નથી આપી એટલે આપણે એને 0 ધારી લેશું. તો હવે આપણે શું કરશું? x ને સૂત્ર ન કરતા બનાવીએ તો 864 માઇનસ 720 તો x ની કિંમત મળશે 864 માઇનસ 720 એટલે કે 144 મળશે. 144. આ 144 રૂપિયા શું છે? તો કે બોનસ છે. તો હવે રોવેન યોજના અવેલેબલ માહિતી પરથી આપણે ખૂટતી માહિતી કઈ મેળવી? તો કે બોનસની રકમ. તો હવે આપણી પાસે બોનસ છે તો અવેલેબલ માહિતી કઈ છે? તો કે બોનસ. તો બોનસ પરથી આપણે બીજી ખૂટતી માહિતી મેળવશું. તો આપણે જોઈએ, આપણે બોનસનું સૂત્ર મૂકીએ. પહેલાં બોનસનું સૂત્ર. હવે રોવેન યોજના છે તો રોવેન યોજના મુજબ બોનસનું સૂત્ર શું છે? તો કે ખરેખર સમય વેતન ગુણ્યા બચાવેલ સમય છેદમાં પ્રમાણિત સમય. હવે આપણે જોઈએ આપણે આમાં પરથી કઈ માહિતી આપણને મળશે. હવે બોનસની કિંમત આપણને મળી ગઈ છે. કેટલી મળી છે? તો કે 144 જે છે આપણને બોનસની કિંમત મળી ગઈ છે. તો બોનસ બરાબર મૂકીશું 144 ઇઝ ઇક્વલ ટુ ખરેખર સમય વેતન. ખરેખર સમય વેતન આપણે મેળવેલું છે. કેટલું મેળવ્યું છે? તો કે ભાઈ 720 રૂપિયા. તો હું સમય વેતનની જગ્યાએ મૂકીશ 720 રૂપિયા ગુણ્યા બચાવેલ સમય આપણી પાસે છે નહીં, પ્રમાણ સમય પણ આપણી પાસે છે નહીં. તો આપણે શું લખીશું? તો કે ભાઈ આ કિંમત આપણે કાંઈ પણ ફેરફાર વગર મૂકી દઈએ કે બચાવેલ સમય છેદમાં
પ્રમાણિત સમય. હવે શું કરીએ છીએ આપણે? સાદું રૂપ આપીએ તો કે 720 છે એને બરાબરની ડાબી સાઈડ લઈ જઈએ તો ભાઈ ગુણાકારમાં છે, સામે જાય તો શું થશે? ભાગાકારમાં જશે. એનો મતલબ નેક્સ્ટ જે સ્ટેપ છે એ કંઈક આ રીતે થશે: બચાવેલ સમય છેદમાં પ્રમાણિત સમય ઇઝ ઇક્વલ ટુ, હવે 720 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, એટલે શું થશે? 144/720. એટલે મારે હજી એક સ્ટેપ વધારવું હોય તો શું થશે? 720 ભાગ્યા 144 કરું એટલે આવશે 5, એટલે કે 144 ગુણ્યા 5 કરું એટલે 720 આવશે. એટલે શું આવશે જવાબ? 1/5. એનો મતલબ શું થયો? બચાવેલ સમય અને પ્રમાણિત સમય ઇઝ ઇક્વલ ટુ 1/5. હવે આ જ વસ્તુને મારે રેશિયામાં દર્શાવી હોય તો હું કઈ રીતે દર્શાવીશ? તો કે બચાવેલ સમય જેમ પ્રમાણિત સમય ઇઝ ઇક્વલ ટુ 1/5. 1/5. એનો મતલબ શું છે? જો બચાવેલ સમય 1 હોય તો પ્રમાણિત સમય કેટલો હોય? 5 હોય. મિત્રો હજુ પણ આ જવાબ છે નહીં, આ આપણો જવાબ છે નહીં, પરંતુ આ બાબત પરથી આપણે જવાબ મેળવી શકીએ છીએ. કઈ રીતે? તો કે જો પ્રમાણિત સમય આ રેશિયા પ્રમાણે ધારો કે 5 કલાક હોય. શું છે? બચાવેલ સમય જેમ પ્રમાણિત સમય ઇઝ ઇક્વલ ટુ 1/5. એટલે કે પ્રમાણિત સમયનો આંકડો 5 થશે અને બચાવેલ સમયનો આંકડો શું થશે? 1 થશે. રાઈટ? તો આપણે ધારીએ કે ભાઈ પ્રમાણિત સમય 5 કલાક હોય અને બચાવેલ સમય 1 કલાક છે. બચાવેલ સમય 1 કલાક છે. તો આ જે ભાઈ ડિફરન્સ મળશે 4 કલાક, એ આપણી માટે શું થશે? તો કે ખરેખર સમય. મિત્રો સમજવાનું છે, અહીંયા સુધીની ગણતરી ક્લિયર છે. પછી આપણે એને રેશિયામાં દર્શાવ્યું છે, એટલે બચાવેલ સમયનો ભાગ થશે 1 અને પ્રમાણિત સમયનો ભાગ થશે 5. અને આપણે બંનેનો ડિફરન્સ લઈએ કે ભાઈ પ્રમાણિત સમય 5 કલાક છે અને બચાવેલ સમય 1 કલાક છે, તો કાર્ય કેટલા કલાક કર્યો છે? તો કે 4 કલાક કર્યો છે. મિત્રો આ પણ હજી જવાબ છે નહીં. આપણે હવે જવાબ મેળવવા માટે શું કરશું? ત્રિરાશિનો ઉપયોગ કરશું. ત્રિરાશિમાં શું કરશું? તો કે ભાઈ ખરેખર સમય અને સામે રાખીએ પ્રમાણિત સમય. તો હવે આ જે રેશિયો તેની પરથી આપણે ખરેખર સમય મેળવ્યું કેટલા ભાઈ? 4 કલાક. તો જ્યારે 4 કલાક ખરેખર સમય હોય ત્યારે પ્રમાણિત સમય કેટલો હોય છે? 5 કલાક હોય છે. આ રેશિયા પ્રમાણે 4 કલાક ખરેખર સમય હોય ત્યારે પ્રમાણિત સમય 5 કલાક હોય. તો ખરેખર સમય છે કેટલો? તો કે 72 કલાક છે. ખરેખર લીધેલ સમય રકમમાં આપણને કેટલા કલાક આપ્યો છે? તો કે 72 કલાક આપ્યો છે. તો 72 કલાક સામે પ્રમાણિત સમય કેટલો હશે? સાદી ત્રિરાશિ છે કે ખરેખર સમય 4 હોય તો પ્રમાણિત સમય 5 કલાક હોય, અને જો ખરેખર સમય 72 કલાક હોય તો પ્રમાણિત સમય કેટલો હોય? તો હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ. 5 ગુણ્યા 72/4. તો જવાબ શું આવશે? 5 ગુણ્યા 72 ભાગ્યા 4 કરશું એટલે જવાબ આવશે 90 કલાક. 90 કલાક શું છે? તો કે ભાઈ પ્રમાણિત સમય છે. તો આપણને પ્રમાણિત સમય મળી ગયું કે 4 કલાકે 5 કલાક પ્રમાણિત સમય હોય તો 72 કલાકે 90 કલાક પ્રમાણિત સમય હોય. તો પણ આપણને પ્રમાણિત સમય મળ્યું. આપણે મેળવવાનું શું છે? તો આપણે મેળવવાનો છે બચાવેલ સમય. આપણે પ્રમાણિત સમય નથી મેળવવાનો, પરંતુ પ્રમાણિત સમય મળી ગયો તો હવે આપણને બચાવેલ સમય મળી શકે છે. બચાવેલ સમયનું સૂત્ર શું કરી શકાય? તો કે પ્રમાણિત સમય માઇનસ ખરેખર સમય. પ્રમાણિત સમય આપણને કેટલા મળ્યા? તો કે ભાઈ 90 કલાક. ખરેખર સમય કેટલું છે? તો કે 72 કલાક. તો બચાવેલ સમય કેટલું મળે? તો કે 18 કલાક. 18 કલાક આપણને મળે. મેઇન વસ્તુ આપણે બચાવેલ સમય શોધવાની હતી, જે આપણે કઈ રીતે મેળવી?
તો કે અવેલેબલ માહિતી પરથી આપણે ખૂટતી માહિતી મેળવી. રોવેન યોજનાની માહિતી પરથી આપણે બોનસની રકમ મેળવી. બોનસના સૂત્ર પરથી આપણે શું મેળવ્યું? તો કે બોનસના સૂત્ર પરથી આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણિત સમય મેળવ્યું અને પ્રમાણિત સમય પરથી આપણે બચાવેલ સમય મેળવ્યો છે. મિત્રો, આ સિક્વન્સ યાદ રાખવાની છે, રાઈટ. જે માહિતી અવેલેબલ છે તેના પરથી ખૂટતી માહિતી આપણે મેળવતી જવાની છે. તો હવે બચાવેલ સમય 18 કલાક છે અને સૂત્રમાં આપણે તેની કિંમત મૂકીએ તો શું થશે? તો કે બચાવેલ સમય 18. તો હવે હું સૂત્રમાં કિંમત મૂકું તો 18 × 10 × 50 / 100. એટલે ભાઈ બોનસ થશે 90 રૂપિયા. તો હવે હું કિંમત મૂકું. સમય વેતન 720 મૂકી દીધા છે, બોનસ આપણને 90 રૂપિયા મળ્યું છે અને ભથ્થાઓ આપણને કાંઈ આપ્યા છે નહીં. તો હવે ટોટલ કરું 720 + 90 એટલે કે થશે 810 રૂપિયા. તો આપણો જવાબ છે હેલ્સી યોજના મુજબનું વેતન 810 રૂપિયા આપણને મળવાનું છે, રાઈટ. ખૂબ જ ઇઝી છે અને પરીક્ષામાં પૂછાયેલો છે. MKB યુનિવર્સિટીમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અને ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણેયમાં પૂછાયેલો છે. નેક્સ્ટ વસ્તુ આપણે શું મેળવવાની કહી છે? કહ્યું છે કે કાર્ય વેતન મુજબનું વેતન મેળવો. એટલે કે કાર્ય વેતન આપણે સામાન્ય ભાષામાં કહ્યું છે. કાર્ય વેતનના બે સૂત્રો છે. જો આપણને એકમ દીઠ અથવા તો કર્મચારીના ઉત્પાદિત એકમો આપ્યા હોય તો ઉત્પાદનના એકમો ગુણ્યા એકમ દીઠ વેતન દર. અને જો ભાઈ તમને વેતન નથી આપ્યું, તમને ઉત્પાદનના એકમો નથી આપ્યા, તમને સમયની જ માહિતી આપી છે તો પ્રમાણ સમય ગુણ્યા શું થશે? કલાક દીઠ વેતન દર. હવે અહીંયા ઉત્પાદનના એકમો નથી આપ્યા, આપણે કઈ સૂત્રો યુઝ કરશું? બીજું, પ્રમાણ સમય અથવા તો પ્રમાણિત સમય ગુણ્યા કલાક દીઠ વેતન દર. પ્રમાણ સમય આપણે મેળવ્યો છે તો પ્રમાણ સમય આપણે કેટલો મેળવ્યો છે? તો કે પ્રમાણ સમય આપણે મેળવ્યો છે 90 કલાક. તો હું અહીંયા લખીશ 90 કલાક. અને કલાક દીઠ વેતન દર કેટલો છે? તો કે કલાક દીઠ વેતન દર આપણને આપ્યો છે 10 રૂપિયા. તો આપણે લખી નાખશું અહીંયા 10 રૂપિયા. તો કાર્ય વેતન કેટલું થયું? કાર્ય વેતન થશે 900 રૂપિયા, રાઈટ. એટલે ભાઈ રોવેન યોજના મુજબ 864 રૂપિયા થશે, પછી હેલ્સી યોજના મુજબ 810 રૂપિયા થશે અને કાર્ય વેતન મુજબ 900 રૂપિયા થશે, રાઈટ. અને આવા દાખલા મિત્રો, આ દાખલામાં એક જ વસ્તુ યાદ રાખવાની છે, જે માહિતી અવેલેબલ છે તેના પરથી આપણે ખૂટતી માહિતી મેળવતી જવાની છે. બોનસ મળી ગયું, પ્રમાણિત સમય મળી ગયું અને પ્રમાણિત સમય પરથી આપણને બચાવેલ સમય મળી ગયો છે, રાઈટ. આપણે બંને પ્રકારના દાખલા ગણ્યા કે જેમાં આપણને પહેલાં શું આપ્યું હોય? એક દાખલો આપણે એવો ગણ્યો છે કે જેમાં આપણને હેલ્સી યોજના મુજબનું વેતન આપી દીધું છે અને આપણે રોવેન યોજના મુજબનું વેતન મેળવ્યું છે. અને સેકન્ડ દાખલો કેવો ગણ્યો છે? તો કે સેકન્ડ દાખલો એવો ગણ્યો છે કે જેમાં આપણને રોવેન યોજના મુજબનું વેતન આપ્યું છે અને આપણે હેલ્સી યોજના મુજબનું વેતન ગણ્યું છે. પણ બંનેમાં પેટર્ન સેમ જ છે. ગણતરીમાં થોડાક ટ્વિસ્ટ આવશે, પરંતુ મિત્રો આ પ્રકારના દાખલા પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધી શકે છે, રાઈટ. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં અને નેક્સ્ટ લેક્ચરના 2 દાખલા બાદ આપણે ઓનલાઈન ટેસ્ટ લેવાના છીએ, જે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપવામાં આવશે, જે અચૂક આપવી.